પાંચ-દસ વર્ષ વાળા એ બધા અલગ અલગ છે. તમને કન્ફ્યુઝ થાય કે 5 લેવા 10 લેવા. તમને કીધું એ ખરા ક્લાસમાં કીધું હતું. તમારો લેક્ચર લે બધું સાહેબ
હવે ક્વેશ્ચન ઉદ્ભવે કે નો સબટ્રેક્શન એટલે શું? તો માની લો કે આ લેપટોપ છે, આ મેં ખરીદી લીધું, ધેટ મીન્સ હવે આ લેપટોપ બીજો કોઈ યુઝ કરી શકે નહીં. પણ એસએમસી ના રોડમાં એવું થશે કે તમે રોડ યુઝ કરી લીધો એટલે હવે કોઈ યુઝ નહીં કરી શકે. તો પ્રાઇવેટ ગુડ્સમાં શું હોય? સબસ્ટ્રેક્શન, કે એક યુઝ નહીં કરે, એક યુઝ કરશે તો પણ બીજો વ્યક્તિ એનો યુઝ કરી શકશે. પ્રાઇવેટ ગુડ્સમાં એવું ન હોય. આ લેપટોપ મેં લઈ લીધું પછી કોઈ ખરીદી, આ લેપટોપ નહીં ખરીદી શકે, આના જેવા ઘણા ખરીદી શકશે. આજનો દિવસ ચલાવવો પડશે એમ. તો એને પબ્લિક ગુડ્સ કહેવાશે. તો પોલ સેમ્યુઅલ્સન નામના જે ઇકોનોમિસ્ટ છે એણે કોન્સેપ્ટ આપ્યો. હવે માર્કેટ પબ્લિક ગુડ્સ કેમ નથી બનાવતું? માર્કેટ છે એ પબ્લિક ગુડ્સ કેમ નથી બનાવતું? કે પૈસા જ ફ્રી રાઇડર પ્રોબ્લેમ છે. પબ્લિક ગુડ્સનો પ્રોબ્લેમ શું છે? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. ફ્રી રાઇડર પ્રોબ્લેમ એટલે શું? જે પૈસા નથી ભરતો એ પણ યુઝ કરી શકે છે. એને કેવો પ્રોબ્લેમ કહેવાય? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. તો રિલાયન્સ થોડી ના પાર્ક બનાવશે, અદાણી થોડી ના પાર્ક બનાવશે. કેમ? તો કે પૈસા ભરે એ બી યુઝ કરે, પૈસા નહીં ભરે એ પણ યુઝ કરે, તો કોઈ પૈસા ભરે નહીં. તો પબ્લિક ગુડ્સ નું અંડર પ્રોડક્શન થાય, જેથી પબ્લિક ગુડ્સ કોણે બનાવવા પડે? ગવર્મેન્ટ. તમે જો જેટલા બી પબ્લિક ગુડ્સ છે કોણે બનાવ્યા છે? ડિફેન્સ અદાણી કે રિલાયન્સ સાચવે છે? નહીં. ડિફેન્સ કોના પાસે છે? ગવર્મેન્ટ પાસે. નાના વરાછાની ચોપાટી કોની છે? ગવર્મેન્ટની. સ્ટ્રીટ લાઇટ કોણ લગાવે છે? ગવર્મેન્ટ. રામનગરની બહાર જે રોડ છે કોણે બનાવ્યો છે? ગવર્મેન્ટ. પ્રાઇવેટ નહીં બનાવી શકે, પ્રાઇવેટ સેક્ટર નહીં બનાવી શકે. તો પબ્લિક ગુડ્સ નું અંડર પ્રોડક્શન થાય. પ્રોબ્લેમ શું છે પબ્લિક ગુડ્સ ના કેસમાં? અંડર પ્રોડક્શન અથવા તો મિસિંગ માર્કેટ. કોઈ બનાવી જ નહીં. હવે તાપીને શુદ્ધ કરવી છે, તો તાપી શુદ્ધ થશે તો બધાને લાભ મળશે, પણ લોકો એના માટે ચૂકવશે બી ખરા ને ના પણ ચૂકવે. તો તાપી શુદ્ધ થાય તો જે નથી ચૂકવતો એને પણ લાભ મળે ને જે ચૂકવે છે એને પણ લાભ મળે. એટલે પ્રોબ્લેમ કેવો ઉભો થાય? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. તો ઘણી બધી વસ્તુ છે જે આપણે ડિસ્કસ, બહુ ઇઝી ટોપિક છે પબ્લિક ગુડ્સ. લખી દો ફ્રી રાઇડર પ્રોબ્લેમ. પબ્લિક ગુડ્સમાં શું થશે? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. ફ્રી રાઇડર પ્રોબ્લેમ. કોણે આ કોન્સેપ્ટ આપ્યો? પોલ સેમ્યુઅલ્સન. કોણે આ કોન્સેપ્ટ આપ્યો? પોલ સેમ્યુઅલ્સન. શું કોન્સેપ્ટ આપ્યો? થિયરી ઓફ પબ્લિક ગુડ્સ. એનું બીજું નામ શું કહી શકાય? કલેક્ટિવ કન્ઝમ્પશન ઓફ ગુડ્સ. કલેક્ટિવ કન્ઝમ્પશન ઓફ ગુડ્સ. સહિયારી જે વસ્તુ વાપરી એને શું કહેવાય? પબ્લિક ગુડ્સ. એની એક બુક હતી, ધ પ્યોર થિયરી ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. એક બુક દોરતા આવડે તો એ દોરી નાખો તમારા હિસાબથી. મને તો નહીં આવડે. કઈ બુકમાં એને ઇન્ટ્રોડ્યુસ કર્યો કોન્સેપ્ટ? ધ પ્યોર થિયરી ઓફ પબ્લિક એક્સપેન્ડિચર ની જે બુક છે એના અંદર એને આ કોન્સેપ્ટ આપ્યો. તો પબ્લિક ગુડ્સ નો કોન્સેપ્ટ કોણે આપ્યો? પોલ સેમ્યુઅલ્સન. એનું બીજું નામ શું કહી શકાય? કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ. ઓલ્સો કોલ્ડ. લખી દો, ઓલ્સો કોલ્ડ કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ.
કઈ બુકમાં કોન્સેપ્ટ આપવામાં આવ્યો? ધ પ્યોર થિયરી ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. આ થિયરીમાં, આ બુકમાં પબ્લિક ગુડ્સનો કોન્સેપ્ટ પોલ એસ સેમ્યુઅલ્સને આ કોન્સેપ્ટ આપ્યો. પબ્લિક ગુડ્સ એટલે શું? એવી વસ્તુ કે જેનો બધા ઉપયોગ કરી શકે, કેન બી યુઝડ ઇન કોમન. દરેક વ્યક્તિ જેનો ઉપયોગ કરી શકે એને કેવું ગુડ્સ કહેવાય? પબ્લિક ગુડ્સ. આ સ્ટેન્ડ છે તેનો દરેક વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે. સામેવાળા આવીને નહીં લઈ જાય કે સર લાવો તો સ્ટેન્ડ જોઈએ છે, હે ને, ફોકસ આનો યુઝ કરી શકશે. તો આ સ્ટેન્ડ કેવું ગુડ્સ છે? પ્રાઇવેટ ગુડ્સ છે કે પબ્લિક ગુડ્સ છે? પ્રાઇવેટ ગુડ્સ છે. સમજણ બને છે? તો એ રીતે હોય. તો કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ, બધા ભેગા મળીને જે વસ્તુનો યુઝ કરે, ઓલ એન્જોય ઇન કોમન. લખો કાઉન્સમાં, બધા, દરેક તેનો ઉપયોગ કરી શકે, દરેક તેનો ઉપયોગ કરી શકે. બીજું મેં તમને સમજાવ્યું સબસ્ટ્રેક્શન. સબસ્ટ્રેક્શન એટલે શું સમજાવ્યું મેં? કે એક વ્યક્તિ એનો યુઝ કરશે તો બીજો નહીં કરી શકે. આ પેન મેં લઈ લીધી, ફોકસે ખરીદી લીધું, તો હવે આ પેનનો બીજા કોઈ યુઝ કરી શકશે નહીં. એટલે બીજા બધાનું શું થઈ ગયું? સબસ્ટ્રેક્શન. પબ્લિક ગુડ્સમાં એવું થશે નહીં. તો નો સબસ્ટ્રેક્શન ઇન કેસ ઓફ પબ્લિક ગુડ્સ. તો લખ્યું છે each individual's consumption of such goods, દરેક વ્યક્તિ પબ્લિક ગુડ્સનો ઉપયોગ કરશે, નો સબસ્ટ્રેક્શન ફ્રોમ એની અધર ઇન્ડિવિજ્યુઅલ્સ કન્ઝમ્પશન ઓફ ધેટ ગુડ્સ. લખો, કોઈ વ્યક્તિ પબ્લિક ગુડ્સનો ઉપયોગ કરશે, કોઈ વ્યક્તિ પબ્લિક ગુડ્સનો ઉપયોગ કરશે તો અન્ય વ્યક્તિ તે ગુડ્સથી વંચિત રહી જશે નહીં. તે ગુડ્સથી વંચિત રહી જશે નહીં. તો એકે ઉપયોગ કરી લીધો તો બીજો એનો ઉપયોગ કરી શકશે કે નહીં કરી શકે? કરી શકશે. એક્ઝામ્પલ લખી દો, પાર્ક. એક્ઝામ્પલ લખી દો, પાર્ક. તમે પાર્કમાં ગયા પછી બીજા કોઈ જઈ શકશે કે નહીં જઈ શકે? જઈ શકશે. તો એકનું કન્ઝમ્પશન થશે તો બીજો વંચિત એનાથી રહી જશે નહીં. પ્રાઇવેટ ગુડ્સમાં શું થશે? સબસ્ટ્રેક્શન હશે. કે એકે લઈ લીધું પછી બીજો લઈ શકશે. આ સ્ટેન્ડ લઈ લીધું ફોકસ, પછી એ સ્ટેન્ડ બીજો કોઈ નહીં લઈ શકે. એવા બીજા ઘણા બધા સ્ટેન્ડ લઈ શકશે, પણ આ સ્ટેન્ડથી બધા કેવા રહી જશે? વંચિત. તમે સવારે રોડ યુઝ કરી લીધો તો બીજા બધા વંચિત રહી જશે નહીં. તો એને શું કહેવાય? નો સબસ્ટ્રેક્શન. કે એમાં સબસ્ટ્રેક્શન નથી. તો પબ્લિક ગુડ્સમાં સબસ્ટ્રેક્શન હોય કે ના હોય? ના હોય. અને પ્રાઇવેટ ગુડ્સમાં સબસ્ટ્રેક્શન હોય કે ના હોય? હોય. આની વસ્તુ આગળ રિપીટ થશે. આનું બીજું નામ શું છે? કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ અથવા તો સોશિયલ ગુડ્સ. કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ અથવા તો સોશિયલ ગુડ્સ. હવે એનો ડિફરન્સ આપ્યો છે. પ્રાઇવેટ ગુડ્સ ઇટ ઇઝ એક્સક્લુડેબલ. એક્સક્લુડેબલ એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સક્લુડેબલ? કોઈ કહેશે? એક્સક્લુડેબલ એટલે શું? ઓકે, પ્રાઇવેટ ગુડ્સમાં શું હોય? એક્સક્લુડેબિલિટી હોય. પે કરશે તો યુઝ કરી શકશે, પે નહીં કરે તો યુઝ નહીં કરી શકે. પે કરશે તો યુઝ કરી શકશે, પે નહીં કરે તો યુઝ
નહીં કરી શકે. પબ્લિક ગુડ્સમાં શું હોય? એક્સક્લુડેબિલિટી હોય કે ના હોય? ના હોય. પૈસા ચૂકવશો તો પણ યુઝ કરી શકશો અને પૈસા નહીં ચૂકવો તો પણ યુઝ કરી શકો. તો એક્સક્લુડેબલ શું હોય? એક્સક્લુડેબલ શું હોય? પ્રાઇવેટ ગુડ્સ. અને નોન એક્સક્લુડેબલ શું હોય? પબ્લિક ગુડ્સ. ભૂલાઈ જશે અત્યારે તો ઠીક છે, યાદ રહી જશે, પણ એક્સક્લુડેબલ બાદ કરી શકો, ના પાડી શકો, એને શું કહેવાય? એક્સક્લુડેબલ. દૂર કરી શકો. એક્સક્લુડેબલ નો મતલબ થાય દૂર કરી શકું. શેમાં દૂર કરી શકાય? યુઝથી. યુઝથી તમે શેમાં દૂર કરી શકો? શેના ઉપયોગમાં તમે દૂર કરી શકો? પ્રાઇવેટ ગુડ્સમાં દૂર કરી શકો જે પૈસા નથી ભરતો એને, કે પબ્લિક ગુડ્સમાં દૂર કરી શકો? પ્રાઇવેટ ગુડ્સમાં તમે દૂર કરી શકો કે બેટા તું આ કન્ઝ્યુમ કરી શકીશ નહીં. તો પ્રાઇવેટ ગુડ્સ કેવા હોય? એક્સક્લુડેબલ. કાઉન્સમાં લખી દો. પેમેન્ટ નહીં કરે તેને દૂર કરી શકાય. પેમેન્ટ નહીં કરે તેને દૂર કરી શકાય. અહીંયા શું થશે? પેમેન્ટ કરે કે ના કરે દૂર કરી શકાશે નહીં. લખો. પેમેન્ટ કરે કે ના કરે દૂર કરી શકાશે નહીં. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. ઇટ ઇઝ પોસિબલ ટુ એક્સક્લુડ ઓર પ્રિવેન્ટ. દૂર કરવું શક્ય છે, અટકાવવું શક્ય છે. કોને દૂર કરવું શક્ય છે, કોને અટકાવવું શક્ય છે? કન્ઝ્યુમર્સ હુ હેવ નોટ પેડ. કન્ઝ્યુમર અંડરલાઈન કરો. અટકાવવું. કોને અટકાવી શકાશે? નોટ પેડ. જ્યારે પબ્લિક ગુડ્સમાં શું થશે? કેન નોટ બી એક્સક્લુડેડ. દૂર કરી શકાશે નહીં. એક્ઝામ્પલ લખી દો. ડિફેન્સ. એક્ઝામ્પલ લખી દો. ડિફેન્સ. આપણે ડિફેન્સના પૈસા ભરીએ કે ના ભરીએ, આપણને સેફટી મળે છે ના પાકિસ્તાનથી? પૈસા ભરે કે ના ભરે? એવું ના થાય કે જે પૈસા ના ભરતા હોય તો મોદી સર એમ કે બાજુ મિસાઇલ જવા દેશે થોડી. એવું ના થાય. તો એક્સક્લુડેબિલિટી ન હોય. આમાં એક્સક્લુડેબિલિટી હોય. કન્ઝ્યુમર કેન રિજેક્ટ ધેમ. તમે કંઈક લેવા માટે ગયા, તમને પસંદ ન પડ્યું તો તમે એને રિજેક્ટ કરી શકો કે ભાઈ મને આ નથી જોતું. પેન લેવા ગયા, નથી પસંદ પડતી. પબ્લિક ગુડ્સ ને રિજેક્ટ કરી શકાય કે આ નાના વાળા છે ચોપાટી મને ગમતી જ નથી. સેજ પણ ગમતી નથી. એવું થઈ શકશે કે નહીં થઈ શકે? નહીં થઈ શકે. એવું નહીં થઈ શકે. તો શેને રિજેક્ટ કરી શકાય? પ્રાઇવેટ ગુડ્સને. શેને રિજેક્ટ ના કરી શકાય? પબ્લિક ગુડ્સને. ઇટ ઇઝ ડિવિઝિબલ. તમે એપલની શોપ પર ગયા સફરજન લેવા, અને ત્યાં જઈને 10 કિલો એપલ હતા. તમે કીધું મને 5 કિલો આપો ને. પોસિબલ છે કે નથી? છે. પણ નાના વાળા છે ને ચોપાટી છે, તમે કહો મને 10 બાય 10 ફૂટ કાપી દો ને આ વાત. તો શું ડિવિઝિબલ હોય? ડિવિઝિબલ શું હોય? પ્રાઇવેટ ગુડ્સ. ડિવિઝિબલ શું ના હોય? પબ્લિક ગુડ્સ. તો ઇટ ઇઝ ડિવિઝિબલ. ભાગ કરી શકાય. લખો. ભાગ કરી શકાય. લખી દો એક્ઝામ્પલ. 5 kg એપલ. અને અહીંયા દરેકને સેમ વસ્તુ યુઝ કરવા મળશે. અહીંયા શું થશે? દરેકને
સેમ વસ્તુ યુઝ કરવા જો અહીંયા શું થશે, દરેકને સેમ વસ્તુ યુઝ કરવા મળશે. ઇનડિવિઝિબલ લખ્યું ત્યાં ભાગ નહીં કરી શકાય, લખી દો, ના લખ્યું હોય તો ભાગ નહીં કરી શકાય. શેમાં ભાગ કરી શકાશે? પ્રાઇવેટ ગુડ્સમાં. શેમાં ભાગ નહીં કરી શકાશે? પબ્લિક ગુડ્સમાં. તો ડિવિઝિબલ, ઇનડિવિઝિબલ. સાયમલ્ટેનિયસ યુઝ ઇઝ નોટ પોસિબલ. જોડે જોડે ઉપયોગ શક્ય નથી. વિજય સર એમ કે મને થોડી વાર સ્માર્ટ ટીવી આપો ને, તમે બી યુઝ કરો, હું બી યુઝ કરું. તો જોડે જોડે ઉપયોગ શક્ય નથી. પણ સવારમાં આપણે 7 વાગે બધા એક જોડે રોડ યુઝ કરીએ છીએ, હે ને? તો લખો જોડે જોડે ઉપયોગ શક્ય નથી. એક ખાલી લખી દો ને, બીજું ઓટોમેટિક સમજાઈ જશે. જોડે ઉપયોગ શક્ય નથી. સ્ટ્રીટ લાઇટમાં શું થશે? જોડે ઉપયોગ શક્ય છે. સ્ટ્રીટ લાઇટમાં છે ને, રોડમાં જોડે ઉપયોગ શક્ય છે. તો સાયમલ્ટેનિયસ એટલે જોડે, સાથે. તો શેમાં સાયમલ્ટેનિયસ યુઝ પોસિબલ છે? પબ્લિક ગુડ્સમાં. શેમાં શક્ય નથી? પ્રાઇવેટ ગુડ્સમાં. કન્ઝમ્પશન ઇઝ રાઇવલરસ. એક યુઝ કરશે તો બીજો યુઝ નહીં કરી શકે. હરીફાઈ છે ને. એક યુઝ કરશે તો એ જ વસ્તુ બીજો યુઝ નહીં કરી શકે. આ સ્ટેન્ડ મેં લઈ લીધું, પછી બીજો યુઝ કરી શકશે નહીં. તો સ્પર્ધા હોય આમાં, હે ને? કન્ઝમ્પશન માટે સ્પર્ધા હોય. તો લખો એક ઉપયોગ કરશે તો બીજો નહીં કરી શકે. એક ઉપયોગ કરશે તો બીજો નહીં કરી શકે. અહીંયા શું થશે? ઇટ ઇઝ નોટ રાઇવલરસ. એમાં હરીફાઈ નહીં હોય, બધા એનો યુઝ કરી શકશે, હે ને? એવું ના થાય કે સવારે ચોપાટીમાં આપણે એક જ જણ દોડવા ચાલ્યો છે, પછી કોઈનો વારો ન આવે. તો દરેક એનો ઉપયોગ કરી શકશે. તો એને શું કહેવાય? નોન રાઇવલરસ. સ્પર્ધા નથી હોતી યુઝ કરવા માટે. લખી દો, ઉપયોગ માટે સ્પર્ધા નથી હોતી. ઉપયોગ માટે સ્પર્ધા હોતી નથી. ઉપયોગ માટે સ્પર્ધા નથી હોતી. અમુક સ્લાઇડમાં, અમુક ગુજરાતીમાં અમુક લોકોને તકલીફ પડતી હતી, તો મેં આપણું જે સ્ટડી મટીરિયલ વાળો સેક્શન છે એપ્લિકેશનમાં, ત્યાં ગુજરાતી વાળી સ્લાઇડ મેં મૂકી દીધી છે. તો કોઈ સ્લાઇડ તમને ના સમજાય તો આપણો જે સ્ટડી મટીરિયલ વાળું સેક્શન જે છે એના અંદર મેં ચેપ્ટર 5 બ્રહ્માસ્ત્ર ત્યાં આખું જ છે ત્યાં, અને ચેપ્ટર 5 અને ચેપ્ટર 10 એમાં ગુજરાતી વાળી સ્લાઇડ એડ કરી દીધી છે. એટલે કોઈ સેન્ટેન્સ તમને ના સમજાય તો તમે એનું ગુજરાતી જોઈને તમે સમજી શકો છો. બીજું કે અમુક એમાં કન્ટિન્યુઅસ બેઝિસ પર અપડેટ કર્યા કરીશ. તો કાલે અપડેટ કર્યું તો પાછું આજે બી સવારે થોડુંક અપડેટ કર્યું છે. તો ગુજરાતી એના અંદર એડ થતું જશે. તો કોઈ વસ્તુ ના સમજાય તો તમને એક વખત એનો તમે શબ્દ સમજી લો કે આ શબ્દ શું હતો, તો તમને બેટર પડશે. ઠીક છે. બીજું કે તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઉન્ડેશનમાં તમારા માટે ટર્નિંગ પોઈન્ટ કોઈ સબ્જેક્ટ હોય, દેટ ઇઝ બિઝનેસ લો. આજથી શરૂ થાય છે તમારે. તો બિઝનેસ લો સાથે તો મને બહુ લાંબો સંબંધ નથી, પણ તમે ડે 1 થી
લખવા ઉપર તમે ફૂલ ફોકસ કરજો. દિવસમાં કલાક 2 કલાક લો તમને લેખા જ કરવાનું. એટલે કે સર બહુ સરસ રીતે ભણાવશે. વિરલ સર કરીને છે, વિરલ રાવળ. તો એ તમને ઘણું બધું લખતા શીખવાડશે, ઘણું સારી રીતે બી ભણાવશે. પણ તમારી ફરજ એવું છે કે સરની એક સ્ટાઇલ એવી છે કે એક કોઈ ચેપ્ટર હશે એ પોતે જે લખાવે છે એ તમને તમારા બુકમાં લખાવશે, પ્લસ એની PDF ફાઇલ, હેન્ડ રિટન જે નોટ્સ છે એની PDF ફાઇલ તમને એક લિંક આપશે. એટલે સર જે લખશે એ બધું એના અંદર એ લિંકમાં કાયમિક માટે અપડેટ થતું જશે. એટલે કે માની લો કે સરે આજે ભણે, પછી સર જ્યારે બીજે દિવસે ભણાવશે ત્યારે એ જ ફાઇલની અંદર ભણાવશે, ત્રીજે દિવસે ભણાવશે ત્યારે એ જ ફાઇલની અંદર ભણાવશે. એટલે કે એની એ ફાઇલ છે મોટી થતી જશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે કે પાર્ટનરશિપ એક્ટ એણે ભણાવવાનું શરૂ કર્યું, તો પહેલા દિવસે એ ફાઇલના 2 પેજ બન્યા સપોઝ. તો હવે જ્યારે સર નેક્સ્ટ દિવસે ભણાવશે ત્યારે એ જ ફાઇલમાં ત્રીજું પેજ ક્રિએટ કરશે ને ભણાવશે તમને. તો મારી એવી ઈચ્છા છે કે એ જે ફાઇલ તમને મળી હોય એ તમે ડેઈલી અલગથી પણ લખો. સર તો બુક બનાવડાવશે જ, પણ ડેઈલી તમે ડેઈલી એ આખી જે ફાઇલ હોય એ તમને લખી નાખવાની. ડેઈલી એ તમારું પ્રેક્ટિસ વર્ક તમને બનાવી દેવાનું. એટલે કે માની લો કે સરે આજે સપોઝ 2 પેજ ભણાવ્યા, તો તમે જે સર કહે છે તો બનાવી જ દેવાનું, પણ જોડે જોડે તમને 2 પેજ પાછા અલગથી તમારા પ્રેક્ટિસ માટે લખી નાખવાના. સરે 3જું 4થું પેજ માની લો નેક્સ્ટ ડે ભણાવ્યું, તો તમને નેક્સ્ટ દિવસે 4 પેજ લખી નાખવાના. પાછું સરે તમને માની લો નેક્સ્ટ ડે હેન્ડ રિટન નોટ્સ હોય એટલે એટલી બધી વાર નહીં લાગશે લખતા. તો આવી રીતે જ્યાં સુધી પાર્ટનરશિપનું PDF ચાલ્યા કરે છે, તમને એ વસ્તુ લેખા જ કરવાની. એટલે થશે એવું કે જ્યારે તમારું પાર્ટનરશિપ પૂરું થશે ને, ફોર એક્ઝામ્પલ 15 દિવસ પાર્ટનરશિપ ફોર એક્ઝામ્પલ ચાલ્યું, તો શરૂઆતનો જે પોર્શન છે ને તમે 15 વખત લખી નાખ્યો હશે. આ જે પોર્શન છે તમે 14 વખત લખી નાખ્યો હશે. આ જે પોર્શન છે તમે 13 વખત લખી નાખ્યો હશે. એટલે 50% પાર્ટનરશિપ તમારું એવું થઈ જશે કે તમે એમાં કિંગ થઈ જશો. અને ડે 1 થી આ પ્રોસેસ કરશો તો થઈ શકશે. અને લખતા એટલી બધી વાર નહીં લાગશે. કલાક 2 કલાક તમે ડેઈલી લખશો અલગ સેપરેટ. ઉતારો નથી કરવાનો, બરાબર? ઉતારામાં ખબર પડે ને, તો તમને બહુ સરસ રીતે સર કરાવશે. લખવાનું તમને સૌથી વધારે રાખવાનું છે. પછી તમે લાસ્ટમાં ભેગું થશે કે સર મને લખતા નથી આવડતું, તો પછી એનું સોલ્યુશન નથી. સર એના હિસાબે તો તમને બેસ્ટ ટુ બેસ્ટ જ કરાવે છે, બહુ સારી રીતે લખતા પણ શીખવાડે છે. પણ તમારા માટે એક એડિશનલ ટીપ એ રહેશે કે તમે એડિશનલ લખો. એટલે હાલત એવી થઈ જાય જો કે તમે જ્યારે 14મા દિવસે હો ને ત્યારે આ 2 પેજ હોય તમે ઊંઘમાં પણ લખી શકો એવા થઈ જશે. થોડીક મહેનત લાગશે. રોજ 2 કલાક સ્પેશિયલી તમે લો માટે અલોટ કરજો, ડેઈલી માટે. આનાથી શું થશે, તમારા દરેક ચેપ્ટર, પછી માની લો કે કોઈ ચેપ્ટર બહુ મોટું હોય, પાર્ટનરશિપ તો એવું બને કે તમે છેલ્લે સુધી લખી શકો. કોન્ટ્રાક્ટ એક્ટમાં એવું ના થાય, કારણ કે કોન્ટ્રાક્ટ એક્ટમાં નંબર ઓફ પેજ ઘણા બધા બને. તો પછી તમારે શું કરવાનું કે તમે આ જે સિસ્ટમ કરો છો, માની લો કે સરે કોન્ટ્રાક્ટ એક્ટ લખાવડાવ્યું, 3 પેજ સરે લખાવડાવ્યું, તો તમે ઘરે જઈને લખી લીધા. બીજા 3 સરે લખાવડાવ્યા તો તમે 6 લખી દીધા. પછી તમને એવું લાગે છે કે કલાક 1.5 કલાક કરતાં વધારે ટાઈમ જાય છે, તો પછી આને તમે ઓલરેડી 10-12 વખત લખી દીધા હોય
તો પછી એને જતા કરી દેવા. જરૂર કરતાં વધારે લખવું પડશે, આ યાદ રાખજો. તમને એમ થશે આવડી ગયું હશે, ત્યાંથી તમારે શીખવાનું શરૂ કરવું પડશે. લોમાં તમને એમ થઈ ગયું કમ્પ્લીટ આવડે છે, ત્યાંથી તમારી શરૂઆત હશે લો શીખવાની. તો ખાસથી ખાસ મારે કહેવાનું કારણ એ છે કે પહેલો દિવસ છે ને એટલે તમે આમ મેનેજ કરી શકો ડે 1 થી. અને ખાસથી ખાસ એનો રેકોર્ડ રાખો કે આપણે કેટલું કર્યું. એક ડાયરી બનાવી લઈએ કે આ તારીખે મેં એટલી એફર્ટ આપી, આ તારીખે મેં એટલી એફર્ટ આપી. લો તમને સાચવવાનો છે, બરાબર. જેવી રીતે 12th ની અંદર ગુજરાતી ને ઇંગ્લિશ સાચવવાનું હોય, બરાબર. એ જ તકલીફ કરાવડાવે. રેન્કરને પણ એમાં સ્કોર ઓછો હોય. સર અહીંયા બહુ સારી રીતે કરાવશે, બહુ બેસ્ટ મેથડથી કરાવશે કે જેને ઇંગ્લિશમાં 35 માર્ક્સ બી છે એને પણ પ્રોબ્લેમ નહીં આવશે, પણ એને પૂરી એફર્ટ આપવી પડશે. તો લો તમારું આજથી શરૂ થાય છે. બોટમ ઓફ ધ હાર્ટ મારી તમને રિક્વેસ્ટ છે કે મેક્સિમમ તમે રાઇટિંગ પોર્શન છે એ કરજો. બહુ સરસ રીતે સર કરાવડાવશે, બહુ ફેન્ટાસ્ટિક મેથડ છે એની. નહીતર લો શીખવાડવું ઘણી બધું ડિફિકલ્ટ હોય છે, પણ સરે જે મેથડ ડેવલપ કરી છે, તમને ચાર્ટ બનાવડાવશે પ્લસ હેન્ડ રિટન નોટ્સ બનાવડાવશે. તો એણે જે મેઇન એ જે હેન્ડ રિટન નોટ્સ તમને છેલ્લે ખબર પડશે કે આમાં બધા જે મેઇન વર્ડ્સ છે આવી ગયા, જે મેઇન વર્ડ્સ જોઈએ જે એક્ઝામમાં લખવા માટે, એ સર તમને અલગથી તારવી દેશે. બહુ ફેન્ટાસ્ટિક વેથી કરાવશે. શેમાં આપણે ડાયરેક્ટ પેમેન્ટ કરવાનું હોય, પ્રાઇવેટ ગુડ્સમાં કે પબ્લિક ગુડ્સમાં કરવાનું હોય? પ્રાઇવેટ ગુડ્સમાં શું હોય? ડાયરેક્ટ પેમેન્ટ, પરચેઝ કરવું પડે. અંડરલાઈન કરું, પરચેઝ ધેમ. અને પબ્લિક ગુડ્સમાં શું હશે? નો ડાયરેક્ટ પેમેન્ટ. પબ્લિક ગુડ્સમાં શું હશે? નો ડાયરેક્ટ પેમેન્ટ. તો એ ડિફરન્સ છે પ્રાઇવેટ ગુડ્સ પબ્લિક ગુડ્સમાં. અહીંયા તમને વ્યક્તિગત ઉપયોગિતા મળશે, યુટિલિટી. શું થાય યુટિલિટી એટલે? તમને આવતું હશે 11th 12thમાં. કેવું કેવું લખી દો ના બેન, કહીશ. કેવું? તૃષ્ટિ. લખી દો બેટા, મારો ભણાવો તેને શાંતિ. તો એક વ્યક્તિને જ એ સંતોષ આપી શકશે. આ ગુડ્સ કલેક્ટિવલી બધાને સંતોષ આપી શકશે. તો એનો ઉપયોગ અહીંયા માત્ર કોણ એક કરી શકશે? અને જેને એનો ઉપયોગ કરવો હશે એને શું કરવું પડશે? પરચેસ. જ્યારે અહીંયા શું થશે? એને પરચેસ કરવાની જરૂર નથી. તો બધાને સંતોષ કોણ આપી શકશે? પબ્લિક ગુડ્સ. જેણે પરચેસ કર્યું છે એને જ સંતોષ આપશે. કયું ગુડ્સ આપશે? પ્રાઇવેટ ગુડ્સ. તો લખ્યું છે. અને માર્કેટ ગુડ્સ પણ કહેવામાં આવે. તો તમને જ ખબર પડે, ભણાવ્યું નહીં હોય તો બી ખબર પડે કે આને કેવું ગુડ્સ કહેવામાં આવે? માર્કેટ ગુડ્સ. અને આને કેવું ગુડ્સ કહેવામાં આવે છે? કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ. આપણે અગાઉ જોયું. શું કહેવામાં આવે છે આને? કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ અથવા તો સોશિયલ ગુડ્સ. તો આ ડિફરન્સ હોય છે બેનો. એક્ઝામ્પલ છે ફૂડ, ક્લોથ, મોબાઈલ. અહીંયા શું એક્ઝામ્પલ થશે? પબ્લિક ગુડ્સ ક્યાં ક્યાં કહેવાય? સ્ટ્રીટ લાઇટ શું કહેવાય? હાઈવે શું કહેવાય? પાર્ક શું કહેવાય? ડિફેન્સ શું કહેવાય? એસી શું કહેવાય? પ્રાઇવેટ ગુડ્સ. મોબાઈલ શું કહેવાય? પ્રાઇવેટ ગુડ્સ. તો ખબર પડી તમને ડિફરન્સ? તો બંનેના એક્ઝામ્પલ છે. ડિફેન્સ એટલે સંરક્ષણ, ડિઝીઝ પ્રિવેન્શન
તો ડિઝીઝ એટલે રોગચાળો અને પ્રિવેન્શન એટલે અટકાવવું. લખો, ડિઝીઝ એટલે રોગચાળો અને પ્રિવેન્શન એટલે અટકાવવું. ટોટલ કન્ઝમ્પશન શોધવું હોય, લેપટોપનું ટોટલ કન્ઝમ્પશન શોધવું હોય લેપટોપનું, તો દરેક વ્યક્તિએ જે લેપટોપ ખરીદ્યા એનું તમે ટોટલ મારી દો તો તમને શું મળી જાય? ટોટલ કન્ઝમ્પશન. 1 લાખ લોકોએ લેપટોપ ખરીદ્યા તો લેપટોપનું કન્ઝમ્પશન કેટલું થશે? 1 લાખ. પણ પાર્કનું કન્ઝમ્પશન તમને મળશે નહીં. ડિફેન્સ, અત્યાર સુધી તમે કેટલું ડિફેન્સ કન્ઝ્યુમ કર્યું એનો ડેટા મળશે નહીં. કેટલી સ્ટ્રીટ લાઇટ તમે કન્ઝ્યુમ કરી તમને ડેટા મળશે નહીં. તો શેનો ટોટલ ડેટા જરૂર મળી શકે એમ છે? પ્રાઇવેટ ગુડ્સ. પબ્લિક ગુડ્સનો ટોટલ ડેટા મળશે. તો લખ્યું છે અહીંયા, ટોટલ કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ઈચ ઇન્ડિવિજ્યુઅલ્સ કન્ઝમ્પશન. દરેક વ્યક્તિના ઉપયોગનો સરવાળો. લખી દો, દરેક વ્યક્તિના ઉપયોગનો સરવાળો. દરેક વ્યક્તિના ઉપયોગનો સરવાળો. તો દરેક વ્યક્તિનો ઉપયોગનો સરવાળો કરીએ તો ટોટલ કન્ઝમ્પશન શેનું મળશે? પ્રાઇવેટ ગુડ્સ. અહીંયા નહીં મળશે. નોટ ઓબ્ટેન, અંડરલાઈન કરો, મેળવી શકાશે નહીં. નોટ ઓબ્ટેન, મેળવી શકાશે નહીં. તો શેમાં મેળવી શકાશે, શેમાં નહીં મેળવી શકાય? ટોટલ કન્ઝમ્પશન પ્રાઇવેટ ગુડ્સમાં મેળવી શકાશે, પબ્લિક ગુડ્સમાં મેળવી શકાશે નહીં. ખ્યાલ આવે છે? તો પ્રાઇવેટ ગુડ્સમાં ટોટલ કન્ઝમ્પશન મળે છે. હવે લેપટોપ બનેગા, 100 લેપટોપ બનેગા. એક લેપટોપ વધારે બનાવવું હોય તો એડિશનલ ખર્ચો લાગે કે ના લાગે? 100 લેપટોપ બનાવ્યા, હવે 101મું લેપટોપ બનાવવું છે, ફ્રીમાં બને કે ખર્ચો લાગે? ખર્ચો લાગે. પબ્લિક ગુડ્સમાં એક વખત બની ગયું પછી એડિશનલ કોઈ યુઝ કરશે તો ખર્ચો લાગશે નહીં. માની લો કે આગળનો રોડ છે, રોજ ત્યાંથી 20,000 જણા નીકળે છે ફોર એક્ઝામ્પલ. એક દિવસ માની લો કે 100 જણા વધારે નીકળ્યા તો એડિશનલ ખર્ચો લાગશે કે નહીં લાગે? નહીં લાગે. નાના વરાછાની ચોપાટીમાં રોજ માની લો કે 20 લોકો કે 200 લોકો જાય છે ચાલવા માટે, 20 વધારે ગયા, શિયાળામાં લોકો વધારે છે, તો એડિશનલ ખર્ચો લાગશે કે નહીં લાગશે? નહીં લાગશે. શેમાં એડિશનલ ખર્ચો લાગશે? પ્રાઇવેટ ગુડ્સમાં. તો લખ્યું છે, additional resource cost are involved for producing and supplying additional quantities. કાઉન્સમાં લખું, વધારે વસ્તુ બનાવવા માટે વધારે કોસ્ટ લાગશે. વધારે વસ્તુ બનાવવા માટે વધારે કોસ્ટ લાગશે. અહીંયા શું થશે? once public goods is provided, એક વખત ચોપાટી બની ગઈ, additional resource cost of another person consuming the goods is 0. લખી દો, એક વખત પબ્લિક ગુડ્સ બની ગયા, એક વખત પબ્લિક ગુડ્સ બની ગયા અને હવે કોઈ વધારાનો વ્યક્તિ તેનો ઉપયોગ કરશે તો વધારે ખર્ચ લાગશે નહીં. તો વધારે ખર્ચ લાગશે નહીં. ફ્રી રાઇડર પ્રોબ્લેમ એટલે શું? ફ્રી રાઇડર પ્રોબ્લેમ એટલે શું? પૈસા ના ચૂકવે એ પણ એનો ઉપયોગ કરી શકે. પૈસા ના ચૂકવે એ પણ એનો ઉપયોગ કરી શકે. એને કેવો પ્રોબ્લેમ કહેવાય? ફ્રી રાઇડર
પ્રોબ્લેમ. શેમાં ફ્રી રાઇડર પ્રોબ્લેમ ના હોય? ફ્રી રાઇડર પ્રોબ્લેમ શેમાં ના હોય? પ્રાઇવેટ ગુડ્સ. પૈસા ના ભરીએ તો આપણને યુઝ કરવા મળે નહીં. જ્યારે પબ્લિક ગુડ્સમાં કેવો પ્રોબ્લેમ હોય? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. ઘણા બધા ચોપાટીમાં એવા લોકો બી હોય જેણે એસએમસી ને 1 પણ રૂપિયો ટેક્સ ભર્યો હોય નહીં. ઘણા બધા રોડ ઉપર એટલા એ બી નીકળતા હોય કે જેણે એસએમસી નો ટેક્સ ભર્યો હોય નહીં. તો પબ્લિક ગુડ્સમાં શું હોય? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. તો ફ્રી રાઇડર પ્રોબ્લેમ એટલે શું? લખો માર્જિનમાં. ફ્રી રાઇડર પ્રોબ્લેમ એટલે શું? લખો. ફ્રી રાઇડર પ્રોબ્લેમ મીન્સ free rider problem means a person can use the goods. A person can use the goods without making payment. Without making payment. પેમેન્ટ કર્યા વગર પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. એને કેવો પ્રોબ્લેમ કહેવાય? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. શેમાં ફ્રી રાઇડર પ્રોબ્લેમ હોય? શેમાં ફ્રી રાઇડર પ્રોબ્લેમ હોય? પબ્લિક ગુડ્સ. પબ્લિક ગુડ્સ પૈસા ભરો કે ના ભરો યુઝ કરી શકાય. અને શેમાં ફ્રી રાઇડર પ્રોબ્લેમ ના હોય? પ્રાઇવેટ ગુડ્સ. તો લખ્યું છે These do not have free rider problem. અહીંયા શું હોય છે? ફ્રી રાઇડર પ્રોબ્લેમ હોય છે. અંડરલાઈન કરો. ફ્રી રાઇડર પ્રોબ્લેમ. એક્સટર્નલિટીઝ હોય છે. માલિકીનો અભાવ. લખો કૌંસમાં અહીંયા. માલિકીનો અભાવ. ચોપાટી મારીને તમારી થશે ક્યારે? તો લખો કૌંસમાં માલિકીનો અભાવ. તો 3 પ્રોબ્લેમ છે પબ્લિક ગુડ્સના. એક્સટર્નલિટીઝ, ઇનએડિક્યુટ પ્રોપર્ટી રાઇટ, માલિકીનો હક મળતો નથી. અને ત્રીજો પ્રોબ્લેમ શું કીધો? ફ્રી રાઇડર પ્રોબ્લેમ. ફ્રી રાઇડર પ્રોબ્લેમ એટલે જે પૈસા નહીં ભરે એ એનો પણ યુઝ કરી શકશે. અગેન અહીંયા મતલબ લખ્યો છે. Individual are not ready to pay public goods. ફ્રી રાઇડર પ્રોબ્લેમ એટલે શું? કે વ્યક્તિ પૈસા ચૂકવવા તૈયાર થતો નથી. કેમ તૈયાર નથી થતો? વ્યક્તિ પૈસા ચૂકવવા કેમ તૈયાર નથી થતો? પૈસા ના ચૂકવે તો પણ યુઝ કરી શકે. તો individual are not ready to pay for public goods and they use it. તો પૈસા નો ભરે એ પણ યુઝ કરી શકે. તો પ્રાઇવેટ ફર્મ કોઈ દિવસ એ વસ્તુ બનાવશે નહીં. તો પ્રાઇવેટ ફર્મ એ વસ્તુ બનાવશે નહીં. તો અંડરલાઈન કરો. વિલ નોટ પ્રોડ્યુસ. વિલ નોટ પ્રોડ્યુસ. તો પબ્લિક ગુડ્સ નું અંડર પ્રોડક્શન થશે કે ઓવર પ્રોડક્શન થશે? માર્કેટ તો બનાવશે જ નહીં. તો કોને બનાવવું પડશે? ગવર્મેન્ટ. તો લખી દો અહીંયા હેન્સ અંડર પ્રોડક્શન. હેન્સ અંડર પ્રોડક્શન. અંડર પ્રોડક્શન થાય એને શું કહેવાય? માર્કેટ ફેલિયર. તો ફર્મ will not produce, ફર્મ બનાવશે નહીં, because ફર્મ cannot charge, ફર્મ એનો ચાર્જ લઈ શકશે નહીં. કેમ નહીં લઈ શકે? એક્સક્લુડેબિલિટી નથી. એક્સક્લુડેબિલિટી હોય તો લઈ શકે. આપણે આઈનોક્સમાં મૂવી જોવા જઈએ ને એમ કે પૈસા નહીં આપો તો કહેશે તો બાર. તો એક્સક્લુડેબિલિટી છે. પણ માની લો રિલાયન્સે અદાણીએ ડિફેન્સ ઊભું કર્યું તો એમાં એક્સક્લુડેબિલિટી થોડી ના છે. બધાને સંરક્ષણ તો મળશે જ. પબ્લિક પાર્ક બનાવ્યો તો
તો કે એમાં તો એન્ટ્રી ફીથી એક્સક્લુડેબિલિટી નાખી શકાય છે. તો પબ્લિક ગુડ્સની આ સમસ્યા છે. માર્કેટ ડુ નોટ પ્રોડ્યુસ, અંડરલાઈન કરો, માર્કેટ ડુ નોટ પ્રોડ્યુસ. માર્કેટ પબ્લિક ગુડ્સ બનાવતું નથી. લખી દો એક્ઝામ્પલ. પાર્ક, સ્ટ્રીટ લાઇટ. તો આના હિસાબે અંડર પ્રોડક્શન થાય છે પબ્લિક ગુડ્સનું કે ઓવર પ્રોડક્શન થાય છે? અંડર પ્રોડક્શન. આના હિસાબે શું થાય છે? અંડર પ્રોડક્શન. લખી દો અહીંયા ફરી વખત, અંડર પ્રોડક્શન. So these are the public goods. One by one ફરી વખત રેફર કરીએ. એક્સક્લુડેબિલિટી શેમાં હોય? એક્સક્લુડેબિલિટી શેમાં હોય? પ્રાઇવેટ ગુડ્સમાં. ફ્રી રાઇડર પ્રોબ્લેમ શેમાં હોય? પબ્લિક ગુડ્સમાં. હરીફાઈ શેમાં હોય? કે ભાઈ આપણે નહીં ખરીદું તો આપણને મળશે નહીં. વધુ વસ્તુ બનાવવાનો ખર્ચો શેમાં હોય? કે 100 લેપટોપ બનાવ્યા, એક બનાવવું પણ અલગથી બનાવવું છે તો એનો અલગથી ખર્ચો લાગશે. પણ સ્ટ્રીટ લાઇટ 10 જણા વધારે યુઝ કરશે તો એનો એડિશનલ ખર્ચો લાગશે નહીં. કલેક્ટિવ કન્ઝમ્પશન ગુડ્સ કોને કહેવાય? પબ્લિક ગુડ્સ. સોશિયલ ગુડ્સ કોને કહેવાય? ક્લોથ ને શું કહેવાય? ક્લોથ ને કેમ? એક્સક્લુડેબિલિટી છે ક્લોથમાં કે નથી? છે. આપણે ઝારામાં ગયા ને કીધું મને એક શર્ટ આપતો, પેલો કે પૈસા લાવ, પૈસા નથી, બીજી વાત કર, તો આપણને કહેશે એક્સક્લુડ. હે ને? આપણને શું કહેશે? એક્સક્લુડ, કે ભાઈ બહાર જતા રહો. તો ક્લોથમાં શું છે? એક્સક્લુડેબિલિટી. ક્લોથમાં શું છે? એક્સક્લુડેબિલિટી. સમજ બને છે? ઓવર પ્રોડક્શન શેનું થાય? પ્રાઇવેટ ગુડ્સનું. કોઈ દિવસ એવું થયું કે કપડાં મળતા બંધ થઈ ગયા, કે સાડી મળતી જ નથી? થયું એવું ક્યારેય? તો પ્રાઇવેટ ગુડ્સનું શું થાય? ઓવર પ્રોડક્શન. પબ્લિક ગુડ્સનું શું થાય? અંડર પ્રોડક્શન. તો સરકારે શું કરવું જોઈએ? આ સુધારવું હોય, અંડર પ્રોડક્શન સુધારવું હોય તો સરકારે શું કરવું જોઈએ? પબ્લિક ગુડ્સ નથી બનતા, બરાબર? તો એ બનાવવા પડશે. વેરી ગુડ. કોણ બનાવશે? ગવર્મેન્ટ. તો એક પોઈન્ટ હશે આગળ, જો ને ત્યાં આવો ને, સ્લાઇડ નંબર આપો ને, કે પબ્લિક ગુડ્સને હિસાબે માર્કેટ ફેલિયરને કેવી રીતે સુધારી શકાય? ગવર્મેન્ટ શું દખલગીરી કરી શકે? મળ્યો? સ્લાઇડ નંબર મળ્યો? જો 167. તો પબ્લિક ગુડ્સમાં સમસ્યા શું છે? બને છે કે નથી બનતા? નથી બનતા. માર્કેટ એને બનાવતું નથી તો એ કોણે બનાવવું પડશે? ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ આ માર્કેટ ફેલિયર માટે શું દખલગીરી કરશે? તો ભાઈ કીધું એમ કે નથી બનતા તો બનાવવાના. સોલ્યુશન સિમ્પલ છે. નથી બનતા તો બનાવવાના. તો લખો કાઉન્સમાં, પબ્લિક ગુડ્સના કેસમાં
સરકારની દખલગીરી પબ્લિક ગુડ્સના કેસમાં સરકારની દખલગીરી તો સરકાર શું કરશે પબ્લિક ગુડ્સમાં? આ બધા ગુડ્સ કોણ આપશે? કાઉન્સમાં લખો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે. પ્રોવિઝન એટલે પૂરું પાડવું. એ લખો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે. તો કઈ કઈ વસ્તુ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે? ડિફેન્સ લખો કાઉન્સમાં સંરક્ષણ. ડિફેન્સ લખો કાઉન્સમાં સંરક્ષણ. કાઉન્સમાં લખો કાનૂની વ્યવસ્થા. કાનૂની વ્યવસ્થા પણ કોણ આપે છે? સરકાર આપે છે. ફાયર પ્રોટેક્શન તો ખબર છે. ડિઝીઝ પ્રિવેન્શન હમણાં લખો આપણે. ડિઝીઝ એટલે રોગચાળો. ખબર છે? એસએમસી પેલી ડીડીટી છાંટે રસ્તામાં ચોમાસામાં ખાસ. તો રોગચાળો અટકાવવાનું કામ કોણ કરશે? ગવર્મેન્ટ. તો આ બધા પબ્લિક ગુડ્સ છે જે અંડર પ્રોડ્યુસ થાય છે. પ્રોબ્લેમ શું છે આમાં? પ્રોબ્લેમ શું છે? અંડર પ્રોડ્યુસ. તેનું સોલ્યુશન શું આપ્યું? આ પ્રાઇવેટ સેક્ટર નથી આપતું, તો આનું સોલ્યુશન શું મળ્યું? પ્રોવાઇડેડ બાય ગવર્મેન્ટ. પ્રોવિઝન લખી દો આ રીતે. પ્રોવિઝન બાય ગવર્મેન્ટ આ રીતે લખી દો કે આ બધા ગુડ્સમાં સમસ્યા શું છે? અંડર પ્રોડ્યુસ્ડ. તેનું સોલ્યુશન કેવી રીતે આપશે? પ્રોવિઝન બાય ગવર્મેન્ટ. પ્રોવિઝન એટલે પૂરું પાડવું. સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે. હવે અમુક પબ્લિક ગુડ્સ એવા છે કે જેમાં એન્ટ્રી ફી સેટ કરી શકાય. જેમ કે મ્યુઝિયમ છે, મ્યુઝિયમ. તો સરકાર એમાં શું કરી શકે? એન્ટ્રી ફી સેટ કરી શકે. આપણે ગોપી તળાવ છે ખબર હોય તો સુરતમાં, તેમાં જવા માટે ફી સરકારે સેટ કરી છે. તો અમુક ગુડ્સ એવા છે જેમાં એક્સક્લુડેબિલિટી છે. આપણે આ પ્રાણી સંગ્રહાલય છે, ઝૂ, તેમાં એક્સક્લુડેબિલિટી છે. તો સરકાર શું કરે? એ ગુડ્સ પોતે બનાવી નાખે અને એને ચલાવવાનો ખર્ચો સરકાર ક્યાંથી નીકાળે? એન્ટ્રી ફી માંથી. ગોપી તળાવ ચલાવવાનો ખર્ચો કેવી રીતે નીકળે? એન્ટ્રી ફી. તો અમુક પબ્લિક ગુડ્સ એવા છે કે જેમાં એક્સક્લુડેબિલિટી છે, તો એ સરકાર ખુદ ચલાવશે. જેમ કે મ્યુઝિયમ, અમુક પાર્ક, ઝૂ. તો સરકાર આનું ફાઇનાન્સ કઈ રીતે લેશે, કઈ રીતે ચલાવશે? એન્ટ્રી ફી થી ચલાવશે. આપણું ઝૂ છે સરથાણા જકાતનાકા, જે ઝૂ છે આપણું, તેમાં એન્ટ્રી ફી છે. એ ઝૂ શેના હિસાબે ચાલે છે? એન્ટ્રી ફીના હિસાબે. અમુક ગુડ્સમાં એક્સક્લુડેબિલિટી છે. જેમ કે નેશનલ હાઈવે. આપણે અહીંયાથી ભરૂચ જવું છે તો એમ જ જઈ શકીએ કે ટોલ ચાર્જ ચૂકવવો પડે? ટોલ ચાર્જ ચૂકવવો પડે. તો સરકારે શું કર્યું છે? અમુકને અધિકાર આપી દીધા છે. L&T ને, IRB ને અધિકાર આપી દીધો છે કે તું રોડ બનાવી નાખ, પૈસા લીધા કરજે. તો સર એવું બને તો આપણે ખબર હોય તો સૌરાષ્ટ્ર અમદાવાદ જઈએ ત્યારે નર્મદા નદી આવે ભરૂચ, ખબર છે? તો તેના પર એક બ્રિજ છે, જોયો છે? કેબલ બ્રિજ. તો ત્યાંથી આપણે એ યુઝ કરવો હોય તો પૈસા ચૂકવવા પડે છે. 20 રૂપિયા લે છે લોકો. કેટલા લે છે? 20 રૂપિયા. L&T એ બનાવ્યો છે. હવે એની તો મોનોપોલી થઈ ગઈ. હવે કાલ સવારે એના 200 રૂપિયા કરી નાખે તો આપણે તો દેવા જ પડે. દેર ઇઝ નો ચોઇસ. એવું તો નહીં થાય કે ઉભા રહું તરીને વયો જાઉં.
એવું થશે નહીં. તો સર એનો મિસયુઝ કરશે તો સરકાર એની ભાવ ઉપર નિયંત્રણ રાખશે. સરકારે બ્રિજ બનાવ્યા પહેલા નક્કી કરી લીધું હોય કે તું ભાવ કઈ રીતે વધારી શકીશ. 20 ના 25 અમુક વર્ષ પછી કરી શકીશ, અમુક વર્ષ પછી 30 કરી શકીશ, અમુક વર્ષ પછી 35 કરી શકીશ, અમુક વર્ષ પછી 40, પણ તું 20 ના સીધા 200 કરી શકીશ નહીં. તો અમુક પબ્લિક ગુડ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે. આ બધા પબ્લિક ગુડ્સ કોણ પૂરા પાડે છે? સરકાર. અમુક પબ્લિક ગુડ્સને એન્ટ્રી ફી થી નિયંત્રિત કરવામાં આવે. હાઉસમાં લખો, એન્ટ્રી ફી થી ફાઇનાન્સ કરવામાં આવે. એન્ટ્રી ફી થી ફાઇનાન્સ કરવામાં આવે. અમુક કેસમાં શું કરવામાં આવે? લાયસન્સ આપી દેવામાં આવે. એક્ઝામ્પલ લખો, L&T ને શેનું લાયસન્સ આપી દીધું છે? હાઈવેનું. નર્મદા બ્રિજ, ભાઈ કોને આપી દીધું છે? L&T. તો આમાં સરકાર એ સુનિશ્ચિત કરે, એક તો ભાવમાં નિયંત્રણ રાખે અને બીજું દરેક વ્યક્તિને એનો ઉપયોગ કરવા મળે એવું સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે. એટલે ભાવ કેટલો રાખ્યો છે? 20 રૂપિયા. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ એનો ઉપયોગ કરી શકે. તો સરકાર શું કરશે? અમુક કેસમાં શું આપશે પ્રાઇવેટ સેક્ટરને? લાયસન્સ. કેવી રીતે એનું નિયંત્રણ કરશે? રેગ્યુલેટિંગ એન્ટ્રી ફીસ. લખો કાઉન્સમાં, ફીનું નિયમન કરશે. ફીનું નિયમન કરશે. ફીનું નિયમન કરશે. બીજું ત્યાં કાર્યો, માની લો કે ખાડો છે તો એને વ્યવસ્થિત કરવો પડે, એવા નિયમ હોય. તો સરકાર એના કાર્યો પણ નિયંત્રણ કરશે. અને બીજી સરકાર શું ખાતરી કરશે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ એનો ઉપયોગ કરી શકે. તો એન્શ્યોરિંગ, ખાતરી કરવી, ફેર એક્સેસ, યોગ્ય ઉપયોગ, એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, વેચણી થાય. તો લખો કાઉન્સમાં, યોગ્ય ઉપયોગ અને લાભની વેચણી, યોગ્ય ઉપયોગ અને લાભની વેચણી થાય તેની ખાતરી કરશે. તેની ખાતરી કરશે. અમુક પ્રાઇવેટ ગુડ્સ તરીકે ચલાવી શકાય, પણ પ્રાઇવેટ ગુડ્સ કરવામાં એ રિસ્કી હોય. જેમ કે એરપોર્ટ છે, એરપોર્ટ તો પ્રાઇવેટને સોંપી શકાય, પણ એરપોર્ટ રિસ્કી વસ્તુ છે, તો એ બધું કોણ ચલાવશે? ગવર્મેન્ટ. તો અમુક વસ્તુ પબ્લિક ગુડ શા માટે રાખવામાં આવે છે? ડ્યુ ટુ પોટેન્શિયલ ડેન્જરસ, સંભવિત ખતરો છે. એરપોર્ટ કોઈ જપ્ત કરી લીધું અને ત્યાંના પેસેન્જરને, મતલબ પ્લેન હાઈજેક કરી લીધું તો શું હાલત થાય? તો આ વસ્તુ પ્રાઇવેટને આપી શકાય નહીં. તો આને શા માટે પબ્લિક ગુડ્સ ગણવામાં આવે છે? એમાં શું છે? ખતરો. પ્રાઇવેટ ગુડ્સને સોંપવામાં આવશે તો એમાં શું છે? ખતરો. તો લખો, અમુક વસ્તુને માર્કેટ ઉપર, અમુક વસ્તુને માર્કેટ ઉપર અથવા તો નફા માટે છોડવામાં આવશે, અથવા તો નફા માટે છોડવામાં આવશે તો તેમાં સંભવિત ખતરો છે. તો તેમાં સંભવિત ખતરો છે. તો તેને શું ગણવામાં આવશે? એટલે લખો, એટલે તેને પબ્લિક ગુડ્સ ગણવામાં આવે છે. એટલે તેને પબ્લિક ગુડ્સ ગણવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લખી દો, સુરત એરપોર્ટ